સદગુરુની દુકાન નથી, કાંઈ મોંઘા મળે છે હારા છે. આખે આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હાલ્યા જતા ને વાંયથી હાથ કરે ભગાત ખડા રે ત્યારે બેડા પાર કરો. તમે રોટલા આટું વંડિયું ઠેકો, હું બેડા પાર કરો. એમ નથી. ભજનના ભરોસે હાલવાની વાત. સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. ભજનના ભરોસાની વાત. એક કચ્છનો બારવટીયો સતી તોરલ ને લઈ અને 2 જણા નીકળ્યા. તોરલના હાથમાં બાપુ એક તારો છે અને જાડેજાના હાથમાં તલવાર છે. 2 જણા વાત કરે. જેસલ કહે છે આ તમે શું આખી રાત દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો, રામ આ એક તારા લઈ લે. તોરલ કે આ તમને નહીં સમજાય, તમે જે કરતા હોય કરો. અને આપણા દરબારો એમ નામ સમજાય? એ તો ચારે બાજુથી બાપુ વંટોળિયા ચડે. પછી કે ઓલા કહેતા કઈ ખાસું લાગે છે, આમાં કઈ હુતું જ નથી. એમ નામ કોઈ માને એવું નથી. જાડેજા તમને નહીં સમજાય કે તમે જે કરતા હોય કરો. એ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તોરલ કે છે જાડેજા ભૂલો છો, આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. કે નહીં, મારી તલવાર વધે. ને તોરલ કે છે મારો એક તારો વધે. બે વાદ કરે છે. અને પછી જાડેજો કહે છે જો તમારો એક તારો વધતો હોય તો આનું પ્રમાણ આપો. અને આ બાપુ છે ને આ બધી વાતું છે ને, આ વાતું છે ને, આ કથાયું છે ને, આ બધું પ્રમાણ વાળી વાતું છે. જો મગજમાં બેહતું હોય, નો બેહતું હોય તો કાંઈ છે નહીં. આ હજારો વર્ષથી ભજન હાલ્યું આવે છે. બાપુ ડાકે નથી લાગ્યો ને બાપુ ઘટ્યું નથી. એનું કારણ શું છે? આ હોનું છે, આ પિત્તળ નથી. આ ચોખ્ખે ચોખ્ખું છે એટલે આને કોઈ દી ડાઘ લાગે જ નહીં. ભાવતું હોય ખાય, ન ભાવતું હોય ન ખાય. ઈ કે આનું પ્રમાણ મને આપો. તમારો એકતારો જો વધતો હોય તો પ્રમાણ આપો. તોરલે કીધું કે સમય આવશે હું તમને પ્રમાણ આપીશ. 2 જણા વાત કરતા વાર લાગે. દરિયાના કિનારે આવ્યા. એ હોડીમાં બેઠા ને હોડી બાપુ મંડી હાલવાન મધ દરિયે પૂગી. પવન દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મંડ્યા નું લડવા. તેથી કચ્છનો કાળો નાગ થાર 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 મીડો ધ્રુજવા. હો ભાઈ, મોજ જેથી ઉઘરાણી કરે ને તેથી આપણા આ જાડેજાની બધાની આ જ દશા છે. એ તો કોક સતી તોરલ જેવો જો બાપુ સથવારો હોય છે ને તો જ મોજ સુધરવાનું છે. બાકી રોતા નથી આવડવાનું. રોતા એક સમજી લેજો. મહાપુરુષો એટલે કે છે એક ઘડી આધી ઘડી 24 કલાકમાં કાંઈક કરજો મારા બાપ, તો એ જ તમારા મારા ભેળું આવવાનું છે. બાકી ધોકા મેં ફેરવા છે એ મને ખબર છે કે આ કરમ બરમ ની મને નથી ખબર પડતી. બાકી મને ખબર છે કે મારે કદાચ ભોગવવાનું આવે તો રોયા છોડશે નહીં. રોવાનું થતું જ નથી, કારણ કે આપણે ઘણા રોવરાવ્યા છે. એટલે એમાં પછી રોવાનો વારો આવે એમાં એની પાસે રોદડા ન રોવાય. આપણે દુઃખી કર્યા હોય તો આપણે દુઃખી થવું પડે, એમાં કોઈ સવાલ જ નથી. બાકી કરમ શું છે મને કઈ ખબર નથી. આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણે આખી જિંદગી મારો દી ન ઉગ્યો. શું કરમ છે આ? સમજાય છે આપણને કઈ? સતી દ્રૌપદીના ચીર લૂંટાતા હતા. કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો અહીંયા બેઠા હતા. સિદ્ધ પુરુષો બેઠા હતા. એ દીકરીનો શું વાંક હતો? આખી દુનિયાને ખબર છે. એનું શું કરમ છે? કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નો માલિક, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે. એને ખબર ન હોય. બાપુ ભીલે દઈ નાખ્યા. લોકો શું એનું શું કરમ છે? એટલે મને આમાં કઈ બોટા પાણી પડતા. તો આપણું હાલી ગયું છે ને મેળ આવી ગયો છે. બાકી જ્યાં સુધી હાલે ત્યાં સુધી આમાં સાચું છે એવું આપણી પાસે કોઈ દાવો નથી. આ માનો તો ઠીક છે. રામ વનમાં ગયા તેમ બધા કહે છે. બાકી જ્યાં હતા તેથી હું અહીંયા નહોતો. માનવું માનો ન માનો કઈ નહીં. કોઈ પુરાવો નથી. આનંદ કરી લ્યો, બસ મોજ કરી લ્યો. કાંઈ છે નહીં. મધ્ય દરિયામાં બાપુ કચ્છનો બારવટીયો એક ઘાન 2 કટકા કરે ને એક બજારમાં નીકળે ને બારીઓ બાયણા ફટોફટ બંધ થાય. ઈ જાડેજો આમ બાપુ મોત દેખાવા માંડ્યું ને ચારે બાજુ નજર કરી હારો નો દેખાણો. તેથી બાપુ બળફની પાટ ઓગળી એમ રોવા માંડ્યો. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાશું. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને અહીંયા બાપુ જાડેજાને હબાકો આવ્યો ખારો. આ એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી. અને એને નક્કી થઈ ગયું જો આ હોડી કાંઠે પૂગે ને તો આ તલવારને મૂકીને એક તારો લઈ લેવો છે ભાઈ. એમ ગાંઠ વળી જવી જોઈએ. ઓલો ધરતી કપ થયો તેથી બધા ધોઈને બોલતા ખરા. બપોરે અમારે અહીંયા સુરનગર થયો શ્રી રામ જય. મેં કહું આ દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું? એમાં ન સુધર્યા હતા. ઓલો કોરોના આવ્યો. અમારી વહુ છે ને અમારો છોકરો છે ને અમારા બાપા તો અડો જ ખરા. એટલે તારી વહુ છે તું નો હોય.
અરે જીસીબી થી પાણા હડસેલતા હતા એટલે તમે સોંટ્યા હતા ને મારું છે લા ચાલો ને તોય નો સુધર્યા. તો હમણાં કઈક નથી ઓલું કઈક બીજું આવ્યું ચાંદીપુરા શું આવ્યું કઈ હજી નહીં સુધરી તો મોટો કલાકાર છે બીજું કઈક કાઢવાનું. હું તમે એના પૂગી એકવાર નથી. ઈ જાડેજો બાપુ સતી તોરલ પાસે રોવે છે તોરલ મને આવી ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. ઈ કે જાડેજા હળવા ફૂલ થઈ જાઓ અલગ ધણી હમણાં હોળી ફુગાડી દે જેમ ચિંતા કરો માં હું તમારી હારે છું. પણ બાપુ ઈ રોકાય આંહોડા રોકાય મોત ચારે બાજુ દેખાય. તમે બધા સ્થિર થઈ ગયા છો ને આ હમણાં કાળો નાગ નીકળે છે હે એ દરબાર ભલે બોલે હા નો મૂકે કોઈ નહીં કોઈ બાપુ હમણાં મંડપ ખાલી થઈ જાય બસ આટલી જ વાર છે કઈ છે એની વાતમાં. ઈ કાંઠે હોડી પૂગે અને જાડેજો બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે આ મારે મને બતાવો. અને બાપુ જીવો ત્યાં સુધી તોરલ પાસેથી બાપુ જાડેજાએ કોઈ દી તલવાર નથી ઉપાડી. એમ સમય આવે ને વળાંક મારી જવાય. સમય આવે ને વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. માણાનો અવતાર મળ્યો છે મારા રામ કઈક મોજ કરી લેજો. હું તો ત્યાં સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણા હે. એક બજારમાં તમે આવો અને કૂતરું જાગી જાય અને ઈ આમ નજર કરે અને જોઈને હોઈ જાય કાં તો ઓલો લુખેશ છે એને બટકો રોટલો નાખ્યો. જાનવરને ખબર પડે છે હો. જો આમાં વડીલો બેઠા છે એના માલ ઢોરારે જેને વહીવટ કર્યો હોય છે એને ખબર છે. બળદ હોય ગાય હોય ભેંસ હોય બાપુ એને પ્રેમ આપ્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી ધણીને માર ન ખાવા દે. આ મેં મારા અનુભવની વાત કરું છું. મારી પાસે બળદ હતા ને ભાઈ મારી પાસે મારા ભેગો કોળીનો છોકરો એક હાથી હતો. એ રાતે ખેતર હૂતો હોય અને બળદિયાને છૂટા મૂકી દે 2 બાજુ બળદિયા હોય પણ બાપુ તાકાત નહીં કે મારા હાથીના ખિસ્સામાંથી કોઈ બીડી બાકસ કાઢી આવે. બાકી હગા છોકરા એની પર નજર કરો તો હા પૂરું થઈ રહ્યું ભાગી ગયા. મને તો ક્યારેક એમ થાય કે જાનવરને પ્રેમ આપ્યો હોય ને તો જાનવર મરે ત્યાં સુધી માર નો ખાવા દે. છોકરાનો કઈ ભરહો નહીં. આ જો હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. ચમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. ગધાડા બાપુ એક સંતનો શેડો વળી જાય ને જો ગધાડાની માનતા જ રાખો ને તમારું મારું કામ થતું હોય. અરે હું તમે તો માણા છે માણા ભલા મળે. એક માણાને માણા જો ઉપયોગ ન થઈ શકે તો હું કરવાનું. એક સુરદાસ હતો ને સુરદાસ દીવો લઈને નીકળ્યો હાથમાં દીવો હતો. કોઈક ડાયો માણા હામો મળ્યો. કે તું સુરદાસ નથી કે સુરદાસ છું તને દેખાય છે કે ના કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડે. ઈ કા દેખાય ઈવડાઈ મારી યાર ભટકાય છે ને મને પસાડે છે. ઈ આ દીવો હોય ભાળે જ ખરા. આંખું વાળા મારી યાર ભટકાય ને મને પસાડે ને ઈ હાટું દીવો રાખ્યો છે અને વાતે સાચી નથી. અમે તો હમણાં આવતા હતા ને આજ બપોરે અમે એક હોટલમાં એક પરબ હતી ને પાણી પીવા ગયા ને લોટા હાંકડું એ બાંધેલા. આ લોટા હાંકડે શું કામ બાંધવા પડે? આ કૂતરા કાગડા કે ઈ તો ચોરી નહીં કરતા હોય. આ લોટાને ગ્લાસ ને બાંધવા પડે. આપણે જેટલા બધા હારા જેટલા આવીશું હે પરબ ને પાણી ઈ કોઠી હોય તો કોઠી હોય કે ફ્રીજ હોય જે હોય ઈ લાવનારા લાવે પાણી ભરવા વાળા ભરે. આ લોટા ગ્લાસ કોક લાવવા વાળા લાવ્યા હોય અને એટલો બધો માણાનો ભરો કે આને હાંકડે બાંધો ને કા રવા નહીં દે. પછી આપણે એમ કે શું નડતું હોય છે શું તમે કર્યા તમને ન ખબર હોય. પછી દાણા જોરાય મેળ ન પડે. તમારે ત્યાં ગમે એમ હોય. અમારે તો ભાઈ ઈ હાલ્યું છે અહીંયા 3 દિવસ વારો નથી આવતો. મને ચારેક એમ થાય ભજનમાં શીખ્યા એના કરતા દાણા જોવાનું શીખ્યા હોત તો મેળ પડી જાય ઓછો અત્યારે. હળવા ફૂલ થવાની મહાપુરુષો એટલા માટે કહે છે હળવા થઈ જાઓ. એક દિલ્હીનો સિકંદર બાપુ આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને અને આમ હાલો જતો હતો અને એક ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને રસાલાનું ઉભો રખાઈને કીધું કે ઉભા રહ્યો મારે આ ફકીર પાસે જવું છે. અને એ ફકીર પાસે ગયો ને ફકીર ને કીધું એ ફકીર માઇક આજ તને મોજ આવી માઇક. ફકીર બાપુ એક ધોતડી પહેરી પાણાનો ઓશિકો કર્યો હાથમાં બીડી ટેકાવીને પગ ઉપર પગ ચડાવીને હૂતો હતો. ઈ કે માઇક અને આ માઇક કરીને કીધું કે મારે કાંઈ જોતું નથી જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદર ને પરસો ઓળી ગયો કે આજ તો દિલ્હીનું રાજ માગે તેને લખી દઉં પણ આ ભાઈડો કે મારે કાંઈ જોતું નથી.
એ કે કાંઈક માગ, હું દિલ્હીનો સિકંદર છું. એ કે પણ મેં ક્યાં પૂછ્યું તેમ કોણ છો? જ્યાં જાતા હો ત્યાં જાઓ. જો બાપુ આની મોજ કહેવાય, આ મસ્તી કહેવાય. હમણાં બાપુએ ભજનમાં કીધું ને, જીતના જિસકા ભાગ્ય में है इतना દેવાનો દેવાનો દેવાનો, શું લેવા જાવા મારવા જોઈએ. જેના જેટલું ભાગમાં, અને આપણે જીરવી જેટલું હકવી એ નહીં ખબર હોય. જેટલું જોવે છે ને એટલું બધાને એ કમ્પ્લેટ સૂકવી દે છે. એમાં આપણે કઈ બથોડા ભરવાની બહુ જરૂર નથી. ઈ કે મારે કાંઈ જોતું નથી જ્યાં જતો હોય. ઈ કે પણ કાંઈક તો માઇક ભલામણા મારી મોજ મારી જાય છે, હું દિલ્હીનો સિકંદર છું. તો કે થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો, તડકો મારી માથે પડે તો મને ટાઈટ ન વાય, મને થોડું થોડું ટાઈટ વાય, બીજું કઈ નથી જોતું. સિકંદર એમ તો ઓહો તારી મોજ તારી મસ્તી, કેટલી આને સંતોષ છે, કેટલો આને ભાવ છે. પછી રિયો કે છે સિકંદર કે આ દુનિયા છોડીને હું જાઉં, ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે તમે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને કેવું છે કે આવી મને મોજ દેજે ને આવી મને મસ્તી દેજે. પછી ફકીરે કીધું ઈ કે તમે કેદી મરો કેદી જાઓ ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે એવું છે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે આ બધું. મોજ કરી લેવાની, હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે કાંઈ છે નહીં બાપુ, આનંદ કરી લ્યો. વાતમાં કાંઈ છે નહીં. મહાપુરુષો એટલા માટે જ કહે છે, ગંગા સતીની વાણી કહે છે ને 21,600 શ્વાસા છે ને એ જ ભજન છે બાપુ, ક્યાંય આટા મારવાની જરૂર નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે ને સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે ક્યાં સાચું? અત્યારે તમે આ રાતે આ પ્રોગ્રામ પતે પછી એમ જાવી ને તો અડધા ઓલી સાઈડ માં જતા, અડધા ઓલી સાઈડ માં આપણે એમ શું ગોતવા નીકળ્યા છે. કાંઈ બાપુ ભલે દુનિયા જોવા જેવી છે, હરો ભરો મોજ કરો, એમાં કોઈ મારી ના નથી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે, હું તો 2-3 વાતોની ભલામણ કરું ગમે ત્યાં જાઉં ને. એક તો મેન મુદ્દો, એક માની બાપની સેવા કરજો બાપુ, એના જેવો કોઈ મુદ્દો મેન છે જ નહીં. માને બાપને જાળવજો, વ્યસનથી થોડાક આઘા રહેજો, અને ભાઈઓ કુટુંબમાં છે ને બાપુ એકતા રાખજો. બસ આના સિવાય બાકી તો ઠીક છે, બધું જે હોય એ હાલતું હોય. બાકી અમારે વ્યસન તો અહીં તમારે હોય તો હું કઈ બંધ કરાવવા નથી આવ્યો. જે કરતા હોય કરજો, પણ આ ઓછું કરો તો સારું, જો હોય તો હોય. બાકી અમારે 100 વીઘા પી ગયા. હા, એટલે આ બરબાદીના પાયા છે. બાકી તમારા કદાચ તમે ન કરો ને 5 રૂપિયા બચત મારા ઘરે તેમ મોકલવાનું નથી. આ તો એક મારી લાગણી, મારો એક પ્રેમને લઈને હું તો કહું છું કે આ બરબાદ થતા ઘર મેં જોયા છે એટલા માટે હું કહું છું. બાકી મારા પૈસાનો તમે પીતાય નથી, ખાતાય નથી, જે કરતા હોય. બાકી મેં કીધું ને એ મેં 20-22 વર્ષ ખટારો આપ્યો હિન્દુસ્તાનના, એક કઈ બાપુ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી હતી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈ. મારા કુટુંબમાં ન આવે બાપુ, કોઈ આમ સાંડલો ન કરે. મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. કોળની ખાનદાનીની ખબર હોવી જોઈએ. મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, મારો ગુરુ કોણ છે, આનો પાવર ન હોય તો ભલા મને શું જિંદગીમાં જીવવાનું. અને એમાં મારા છે ને તો હું ખાસ કહું, આખી દુનિયા આપણને બાપુ કહે છે. આપણું આવડું છોકરું હોય તો કોઈ બાપુ તું નથી કહેતું. એટલી તો આપણને ખુમારી હોવી જોઈએ ને કે આખી આ ભેગ છે એ આપણા બાપુ છે, એ બાપુના બાપુ છે, એ તો બરોબર છે. એક ભેગ છે એ તો એક મુદ્દો છે. પણ ઈ સિવાયના બાપુ 18 વણમાં કોઈ દી બાપુ કોઈને કોઈ બાપુ કહે છે તો દરબારુને બાપુ શું કામ કહે છે? એવી ખુમારી હોવી જોઈએ કે અમારો એક ઊંચા કુળમાં બાપુ ભગવાને અવતાર આપ્યો છે અને આ જગત અમને આજે માની રહી છે. પણ પછી આમ કરો બાપુ કે બાપ એમ નથી કોઈ કે એવું. બાપુ અત્યારે રાકા ગઈ નાખે ચેટલાય નહીં. તમને રહેતા આવડે તો જગતને બધી ખબર છે. સમય બાપુ જીવવા જેવો છે. મને તો એમ થાય આપડા ગઢા ભૂખ્યા મરી ગયા, ભૂખ્યા થીગડા ઉપર થીગડા. અમારે એક આવડું ટાબરિયું અત્યારે ફાટલા પહેરવાનું નથી આવ્યું. આજે ઓલા જીન્સ ને આવડા ફાંકા હોય માથા વ્યાજ આવ્યો ને. અમારે એક ટાબરિયું આવડું છે ને એને એવું જીન્સ નો શોખ, એના પપ્પાએ લાવી દીધું હોય છે. મેં એક દી કીધું બેટા અહીંયા તો તારા પપ્પા જ્યાં ગયા કે સુરેન્દ્રનગર. મેં આવેલ કે તારા પપ્પાને વઢવું છે કે કેમ? મેં કીધું તારી પાસે તારા પપ્પા પૈસા ન હોય હું આપું. આવા ફાટલા પહેરાવે તને સુરેન્દ્રનગર નિશાળે જાસ ને? એ કે દાદા તમને ખબર નથી પડતી,
ચોથી ચોપડી ભણે મને કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કીધું એમ કે હા, મેં કહું અમારી માયો થીગડા ઉપર થીગડા ઠપકારીને મરી ગયો, અમને ખબર નહોતી કે આવો ટેમ આવશે ને ખાસ વાત નહીં, અમે અત્યારે તમારી હારે પ્યાર હતા. અરે શું બાપુ સમય આવ્યો છે. ઓલા માલધારી આમ ઓલા ઘેટામાં તો નતા ફૂલડા પાડતા, ઓલી ઊન ને કાતરે ને પછી ઉપર ફૂલડા પાડે તો બિચારા ભણેલા ગણેલા હોય ને એ એમની પટ્ટી ઉતારે. આ તો ઢોર જેવા આમને શું ખબર પડે, ફૂલડા પાડીને રાજી થાય, ફૂલડા પાડીને રાજી. અત્યારે તમે જો માથામાં પાડે છે, આની પર ટકો હોય ને આની પર કાન ઢાંક્યો હોય. નથી લાગતું આ ભરવાડ કરતા દીવડું આવ્યું એ બુદ્ધિ વગર ના હતા. તમે તો ભણ્યા પછી ફૂલડા પાડવા માંડ્યા, ઓલા તો હાથે પાડતા હતા. સમયની બલિયારી કહેવાનો મારો મિનિંગ, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. આ તમે નુઆય બેઠા છે ને એ વાત મુદ્દાની છે. કાલ ક્યાં હશું એ કોઈને ખબર નથી.